તો અમદાવાદમાં કિશન શ્રીમાળીની હત્યાનો સમગ્ર મામલો છે, તેમાં ડ્રગ્સ માફિયા અને માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે સર્વ હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂચક બેનર સાથે મહિલાઓ અને યુવાનો રેલીમાં જોડાયા હતા। ભોયવાડાથી શાહપુર દરવાજા સુધી આ રેલી યોજાઈ હતી। અસામાજિક તત્વોનો આતંક બંધ થાય તે માટે રેલીનું આયોજન કરાયું હતું। આપણે એના માટે કાઢી છે કે આપણે કિશનને ન્યાય મળે અને અમદાવાદ ડ્રગ્સ મુક્ત થાય એના માટે આ રેલી કાઢેલી છે અને આપણે સર્વે પોતાના જાતે જ આ રેલીમાં જોડાવાના છે અને આપણે ભોયવાડાની પોળથી લઈને શાહપુર દરવાજા આપણે સમાપ્ત કરીશું આ રેલી। આ ઘટના થઈ હતી કે એને દિલ્હી દરવાજા આપણે એને વિધર્મીએ ચક્કુ મારીને એની હત્યા કરી છે। એના માટે આપણે એને ન્યાય મળવો જોઈએ, એને કડે ફાંસીની સજા કાં તો જન્મટીપ સજા થવી જોઈએ।